શ્રી કૃષ્ણ, જય મોગલ, હર મહાદેવ. કે અત્યારમાં આપણે માસીના ઘરે આવી ગયા છીએ અને અત્યારમાં હવે ઋષિ દીદી પાંદડા તોડવા મળ્યા. કેમ કે હું શ્રી કૃષ્ણ, જય મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. 2 વાગવાનો શાયદ સમય થઈ ગયો છે. સમય કાંઈ જોયો નથી. અત્યારમાં આપણે જઈએ છીએ માસીના ઘરે પાંદ લેવા માટે નાગરવેલા. કેમ કે મુખવાસ બનાવશે તો. અને ચાલો તો અત્યારમાં પહોંચી જાય માસીના ઘરે અને બસ જઈએ છીએ હું અને અમારા ઋષિતા દીદીને બહુ તડકો લાગે તો માથે ચૂંદડી ઓઢી લીધી છે. અત્યારમાં આપણે માસીના ઘરે આવી ગયા છીએ અને નાગરવેલા પાન લેવા આવેલા છે. કેમ કે મુખવાસ બનાવવાનો છે. આપણી વાડીએ છે પણ હજી વેલા નાના છે એટલે માસીને બહુ બધું છે તો આપણે અહીંયાથી લઈ જઈશું. અને જો ક્યાં મસ્ત છે, એકદમ લીલા સ્તંભ જેવા. તો અત્યારમાં હવે ઋષિ દીદી પાંદડા તોડવા મળ્યા. કેમ કે હું તોડીને થાકી ગઈ અને હવે ઋષિ દીદી પાંદડા થોડાક લઈ લે. અને અહીંયા જો ફૂલ કેવું મસ્ત છે. બધા પાંદડા વોશ કરી લીધા, ધોઈ નાખ્યા છે. અને અહીંયા કટિંગ પણ ચાલુ કરી દીધું છે ઋષિ દીદીએ. અને કટિંગ ચાલુ, મુખવાસ બનાવશે. ઋષિ દીદીને મુખવાસ બહુ ભાવે છે એટલે અત્યારમાં કટિંગ ચાલુ છે. મમ્મી પણ અહીંયા કટિંગ કરે છે ને ઋષિ દીદી બંને. અને પછી આપણો ફાઇનલી મુખવાસ થઈ જશે રેડી. અને એ અમે બતાવશું શક્ય રહેશે તો કે શું શું અમે નાખ્યાની અંદર મિક્સ કરીએ. પછી રેડી થશે પછી બતાવી દેશું. હા, ઋષિ દીદી યાદ કરાવશે તો આપણે બ્લોગ શૂટ કરી લઈશું. નહીં ઋષિ? મમ્મીને કાઉ મિલ્કિંગ કરવાનું છે મોરલનું. અને મોરલનું કાઉ મિલ્કિંગ કરશે. અને આપણા રુદ્રભાઈ જો કેટલા ગળી જા, દૂધ પીપીને ગળી જાય. અને છે મોરલ. રુદ્રને એની મમ્મીની બાજુમાં બાંધી દીધો છે. અને હવે મમ્મી અહીંયા કાઉ મિલ્કિંગ કરશે. એ રુદ્ર એ રુદ્ર આ છે રુદ્ર તોફાન કરી રહ્યો છે બહુ, કે હા પત્નીઓ. ને અહીંયા આપણા મમ્મી કાઉ મિલ્કિંગ મોરલને ઘરે રાખે. બંસી ને એ લોકો બધા વાળીએ છે. એ આવશે પછી એનું કાઉ મિલ્કિંગ. કેમ કે આ ગાયને મોરલને વહેલા આપણે કાઉ મિલ્કિંગ કરી નાખીએ છીએ. અને પછી ગોરી અને બંસીનું બંનેનું કાઉ મિલ્કિંગ બાકી રહી અને થઈ જશે. આપણે મમ્મી કાઉ મિલ્કિંગ અહીંયા કરવા બેસીસ ગયા છે. લક્ષણો હોય માણસના, તો ગાયોમાં એવા 52 ગુણ હોય. અને જે કામધેનુ છે ને એ 52 પૂર્ણ હોય છે એના જે શરીરના લક્ષણો. અને મોટી એની ઓળખાણ કહી શકાય કે યુટ્રસ એટલે કે ગર્ભાશય ન આવે, એટલે ક્યારેય ઋતુમાં ન આવે, પીરિયડ્સમાં ન આવે. એમાં ઘણા લોકો કહેતા હોય અમારી ગાય હીટમાં નથી આવતી તો કામધેનુ. એવું નથી હોતું કે ભાઈ કંઈ ભગવા કપડાં પહેરે કંઈ સાદું ન થઈ જાય. એના માટે એના ગુણે હોવા જોઈએ ને. એટલે કામધેનુ અને આની મોટી ઓલી તમે એની નજીક જાઓ, ખાલી 2 મિનિટ તમે એની પાસે ઊભા રહો કે બેસો ને તો એના ઓરા તમને આખી અસર કરે. એના વાઇબ્રેશન જે કહી શકાય આપણે, માણસમાં પોઝિટિવિટી તરત ભરાવા લાગે. અને એવું શાસ્ત્ર એવું કહે છે કે ભગવાન પણ ન દઈ શકે એવી વસ્તુ કામધેનુ દેવા સક્ષમ છે. અમુક વરદાનો શાસ્ત્રમાં દાખલા વર્ણન છે કે જમદગ્નિ ઋષિને ત્યાં કામધેનુ ગાય હતી. તે સસરાજુ લેવા આવ્યો, પરશુરામ એક પૃથ્વી નક્ષત્રી કરી. વશિષ્ઠ ઋષિને ત્યાં નંદિની નામના કામધેનુ હતા. જ્યારે સૂર્યવંશ ઇક્ષ્વાકુ વંશ જ્યારે અટકી ગયો દિલીપ રાજાથી, એને સંતાન નહોતું અને સંતાન થાય એમ નહોતું કોઈ શક્યતા, તો ચિંતા કે ભાઈ શું કરવું. તો દિલીપ રાજાને વશિષ્ઠ ઋષિ કીધું છેલ્લો એક જ રસ્તો છે, તમે કામધેનુ ગૌમાતાની સેવા કરો, પૂજા, અને એ કૃપા કરે ને સંતાન થાય. અને આખો વંશ અટકી ગયેલો ત્યાંથી એમને સંતાન થયું રઘુ. ત્યારથી આખો વંશ રઘુવંશ કહેવાનો. એટલે શાસ્ત્રમાં પણ બહુ વર્ણન છે કે ભાઈ જે ભગવાન દેવા સમર્થ નથી ને એ કામધેનુ આપે ખરા. પ્રથમ ગાય આદિ ગૌમાતા કહેવાય. સુરભી ગૌમાતા સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા. જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું કે જેમાં 14 રત્ન ઉત્પન્ન થયા, અને ત્યારે 14 રત્નમાં એક હતી સુરભી ગૌમાતા, જે આદિ ગૌમાતા કહેવાય છે.
અને જે ઇન્દ્રલોકની અંદર ઇન્દ્રની પાસે અને જે કામધેનુ છે ને એને સુરભીની તે દીકરી ગણવામાં આવે છે. જે આદિ ગૌ માતા છે સુરભી એની દીકરી કામધેનુને ગણવામાં આવે છે. મેં એકવાર વિડીયો બનાવેલો છે કે આપણે 14 રત્નમાં એક રત્ન હા. કામધેનુ છે. પણ મને એમ થાય કે હું છે બોલી સાચું છે. ના બરાબર છે. આદિ ગૌ માતા સુરભી ગૌ માતા છે. જ્યારે સમુદ્ર મંથન, ઐરાવત, આરતી, ઉચ્ચશ્રવા, ઘોડો, પછી રાયતીથી પારિજાત, કોણ આવી ગાય? ઈ ઇન્દ્રને ત્યાં રહ્યા સ્વર્ગની અંદર ઇન્દ્રને ત્યાં રહ્યા. તો પછી આપણે પછી નહીં એટલે એ રહ્યા હજી ત્યાં. પછી એનો વંશવેલો આખો ચાલ્યો ગૌ માતાનો. પણ જ્યારે પ્રગટ થયા ત્યારે એમાં એવું હતું, દેવતાઓ અને રાક્ષસો બંનેએ થઈને સમુદ્ર મંથન કર્યું. એટલે જે નીકળ્યું એ બધાએ વહેંચી લીધું. તો એ પ્રમાણે સુરભી ગૌ માતા સ્વર્ગમાં દેવતા અવકાશ રહ્યા. જ્યારે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે ગોવર્ધન પર્વત ઉપાડ્યો દસથી આંગળીએ, ઇન્દ્રનો યજ્ઞ અટકાયો, ઇન્દ્ર ક્રોધમાં ભરાણો અને વરસાદ સાવરતક મેઘ અને આખું ગોકુળ બુડાડી દેવાની વાત કરી અને બધા ભગવાન પાસે ગયા, કૃષ્ણ પાસે. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતને ઉપાડ્યો. ત્યારે 7 દિવસ અનરાધાર વરસાદ વરસાયા પછી પાણી ખૂટી ગયું વરસાદ પાસે, બધું શાંત થયું અને ઇન્દ્ર આવીને ભગવાનને ક્ષમા માંગી. ત્યારે સુરભી ગૌ માતા આવ્યા પાછા અને સુરભી ગૌ માતાએ પોતાના દૂધથી ભગવાન કૃષ્ણનો અભિષેક કર્યો કે ભાઈ આ અમે અત્યાર સુધી આ ઇન્દ્રને અમારો રાજા ગણતા હતા, પણ આ ઇન્દ્રએ તો અમારો વંશ એટલે અમારી ગાયોને મારવા માટે પ્રયત્ન કર્યો, એટલે હવેથી અમારો ઇન્દ્ર આ નહીં. અને ભગવાનને કીધું તમે હાચા અમારા ઇન્દ્ર રાજા. એટલે ભગવાનનું નામ ગોવિંદ આપ્યું. ગો એટલે ગાય અને ગાયોના ઇન્દ્ર એટલે ગોવિંદ. ભગવાન કૃષ્ણનું નામ જે ગોવિંદ પડ્યું એ આદિ ગૌ માતા સુરભીએ ભગવાનનો અભિષેક કરીને આપેલું નામ છે.